ફરી માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ। ધડાધડ 5 વાહનો એકસાથે ભટકાયા। કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળી 3 રસ્તા પાસે આજે ફરી માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે। સવારના અરસામાં એક સામટા 5 વાહનો ધડાધડ એકમેક સાથે ટકરાઈ પડતા હોવાની ઘટના બની છે। 5 વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી છે, જેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। બનાવ એક ટ્રેલર ટ્રક બ્રેકડાઉન થવાથી પાછળ આવતું અન્ય એક ટ્રેલર આગળ ડિવાઈડર સાથે ટકરાયું હતું। ટ્રેલર પાછળ કાર અને તેની પાછળ બાઇક ઘૂસી ગયું હતું, તો પ્રથમ ટ્રેલરની હડફેટે પિકઅપ વેન પણ અકસ્માતગ્રસ્ત બની છે। સદભાગ્યે ગંભીર પ્રકારના અકસ્માતમાં પણ જાનહાનિ ટળી જતા રાહત ફેલાઈ છે। આ અંગે સ્થાનિકેથી મળતી વિગતો અનુસાર સવારના 11 વાગ્યા બાદ સામખિયાળીના અકસ્માત ઝોન તરીકે પંકાયેલા 3 રસ્તા પાસે આજે વધુ એક વખત માર્ગ અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક ટ્રેલર અચાનક માર્ગ વચ્ચે બંધ પડી જતા એક જ સમયમાં કુલ 5 વાહનો એકમેક સાથે ટકરાઈને અકસ્માતનો ભોગ બન્યા હતા। અકસ્માતના કારણે વાહનોમાં ભારે નુકસાની પહોંચી હતી અને થોડી વાર માટે ટ્રાફિક પણ અવરોધાયો હતો। જો કે ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને ટોલગેટની હાઈવે પેટ્રોલિંગની ટીમ દ્વારા ક્રેન વડે વાહનોને માર્ગ પરથી દૂર ખસેડી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો। સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ ન હતી। રિપોર્ટ બાય ગની કુંભાર, ભચાઉ।